તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર મૌલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો થયો છે, જેમાં સ્લીપર સેલ સક્રિય હોવાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી શકીલે હથિયારનો ઓર્ડર આપ્યો હતો, તો પાકિસ્તાન હથિયારનો ઓર્ડર આપ્યો હતો, જેમાં શકીલ નેપાળના એજન્ટનો સંપર્ક કરતો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ, જેમાં આરોપીઓએ હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી। આરોપીની પૂછપરછ કરી અને તેમાં નવો ખુલાસો થયો છે। સ્લીપર સેલ સક્રિય હોવાની પણ તપાસ શરૂ કરવામાં આવી। તો આરોપી શકીલે હથિયારોનો ઓર્ડર આપ્યો હતો, જેમાં હથિયારોનો ઓર્ડર આપતા પાકિસ્તાન હથિયારનો ઓર્ડર આપ્યો હતો, તો પાકિસ્તાનમાં ઓર્ડર આપવામાં આવ્યો। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં નવો ખુલાસો થયો હતો। તો કહી શકાય કે તપાસમાં સામે આવ્યા છે અનેક ખુલાસા થયા છે। શકીલે શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો દ્વારા વાત કરી છે। તો વિડીયો કોલ કરતો હતો અને લોકો સાથે વાતચીત કરતો હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ કહી શકાય કે પૂછપરછ ચાલી રહી છે, જેમાં સ્લીપર સેલ સક્રિય હોવાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી શકીલે હથિયારનો ઓર્ડર આપ્યો હતો, પાકિસ્તાન હથિયારનો ઓર્ડર આપ્યો હતો, જેમાં શકીલે નેપાળના એજન્ટનો સંપર્ક કર્યો। તો સુરતમાં મૌલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હાલ પોલીસે પૂછપરછ ચાલુ રાખી અને તપાસ હાથ ધરી।